જામનગરના જામવંથલીથી ઊંડ વન ડેમ સુધીના રસ્તા અને નાળા ખરાબ હોવાનું સામે આવ્યું છે। તમાચણ ગામના સરપંચ ગીતા મકવાણાએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અને વિસ્તૃત રજૂઆત કરી છે। આ રજૂઆતમાં સરપંચે લખ્યું છે કે જામવંથલીથી ઊંડ એક ડેમ સુધી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત એપ્રોચ રોડના સુધારાનું કામ ચાલી રહ્યું છે। કામ 7 મહિનાથી થઈ રહ્યું છે। આ કામ પૂર્ણ કરવાની મુદત 22 ઓગસ્ટ હતી, પરંતુ કામ હજુ પણ પૂર્ણ થયું નથી। આ વર્ષે વરસાદમાં તમામ પુલિયા ધોવાઈ ગયા છે, તેથી વાહન વ્યવહાર થઈ શકતો નથી। એસટી બસ અવરજવર કરી શકતી નથી, તેથી તમાચણ અને આજુબાજુના ગામોના મુસાફરો તથા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડે છે। મારું નામ કિશોરભાઈ કારુભાઈ મકવાણા, ગામ તમાચણ। તમાચણનો આ રસ્તો છે એ આમાં 10-12 ગામ લાગે છે। અમારે સરકારી બસ આવે છે એ નથી આવતી, અને નિશાળના છોકરા છે એ કાયમિક મૂકવા જવા પડે, લેવા જવા પડે છે। નિશાળની બસ નથી આવતી, આના હિસાબે અમે 10-12 ગામના માણસો બધા હેરાન થાય છે। કેટલા નાલા આવતા હશે ને સ્કૂલ બસોને તકલીફ પડતી હશે? 5-6 નાલા આવે છે ને આ બધા પુલ બધા તૂટી ગયેલ છે। કેટલું કામ પૂર્ણ થયું છે કે હજી આમાં કાંઈ એક પૂર્ણ થયું જ નથી, બધા પુલ બાકી જ છે। મકવાણા તમાચણ ગામના પૂર્વ સરપંચ અને હાલ સરપંચના પતિ છું। અનેક વખત આ રોડ કામ ચાલુ થયું ત્યારથી અનેક વખત ઉચ્ચ અધિકારીઓને મેં રજૂઆત કરી છે, છતાં પણ એ બાબતે કોઈ ધ્યાન દોર્યું નથી। જેથી આ અતિવૃષ્ટિ વરસાદમાં આ રોડમાં જેટલા નાળા બનાવેલ છે તે તમામ ધોઈ ગયેલ છે, અને એમાં જે માલ મટીરિયલ અને પાઇપ જે વાપરવામાં આવેલ છે તે સાવ નબળી ગુણવત્તામાં બનાવેલ છે। હવેથી અમારી સરકારને રજૂઆત છે કે હવે આ જે રોડનું રિટેનિંગ કરાવવામાં એમાં તમામ નાળા પુલિયા અને આનું કોન્ક્રીટ કામ જે કરેલ છે તે દૂર કરી અને નવેસરથી સારા મટીરિયલમાં કામ થાય એવી અમારે સરકારને રજૂઆત છે। નહીં, આ રોડ જ્યારથી ચાલુ થયો ત્યારથી અત્યાર સુધીમાં કે 7 મહિનાનો સમયગાળો થઈ ગયો, અને રોડના પૂર્ણ થવાની ટાઈમની ગાળો પણ વહી ગયો છે। ત્યાર સુધીમાં અત્યારે નાના સુપરવાઇઝન અધિકારીથી માંડી અને કાર્યપાલક ઇન્જિન સુધી કોઈ પણ અધિકારી આ રોડની વિઝિટ લેવા આવેલ નથી એવી મને ખ્યાલ છે। કારણ કે અમારે દરરોજ માટે આ રોડમાં અવરજવર ચાલુ હોય, જેથી અમને ખ્યાલ હોય કે ક્યારે આમાં કોઈ પણ જાતનું કાંઈ પણ કામ કમ્પ્લીટ રીતે થયેલ નથી, કે નિયમ અનુસાર કોઈ પણ કરવામાં આવેલ રોલિંગ કે કોઈ પણ જાત પાણી છાંટવામાં કે મેટલિંગ કોઈ પણ કાયદેસર રીતે કરવામાં આવેલ નથી।